સોમવારે પૂરા 100 વર્ષ પછી ખાસ કાળસર્પ યોગ બની રહ્યો છે અને આ વિશિષ્ટ યોગનો અસર 5 રાશિઓ પર જોવા મળશે। આ એવી રાશિઓ છે જેમના નસીબ ભગવાન ભોળે ભંડારીના આશીર્વાદથી અચાનક બદલાવા જઈ રહ્યા છે। હા મિત્રો, ભગવાન ભોળેનાથના આશીર્વાદથી આ 5 રાશિઓનું ભાગ્ય હવે ચમકશે અને તેમને ઘણી મોટી ખુશખબરીઓ મળવાની છે। ભગવાન ભોળેનાથજીએ 12 રાશિઓમાંથી આ 5 રાશિઓને વિશેષ આશીર્વાદ આપ્યો છે, જેના કારણે તેમના જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવવાનો છે। હવે આ રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે અને ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તેમનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે। ચાલો મિત્રો, હવે જોઈએ કે આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું નસીબ ભગવાન ભોળેનાથના આશીર્વાદથી ચમકશે અને જેમના જીવનમાં ખુશીઓનો ખજાનો આવવાનો છે। આ વિડિયો શરૂઆતથી અંત સુધી ચોક્કસ જોઈ લેજો, કારણ કે તેમાં અમે તમને એ રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું। મિત્રો, આ વિડિયો ચૂકતા નહીં, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની બની શકે છે। અને હા, વિડિયો જોવાને પહેલા અમારી ચેનલ જ્યોતિષ દર્શનને લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ભોળેનાથ લખી ભગવાન ભોળેનાથજીનો આશીર્વાદ મેળવો। હવે ચાલો વાત કરીએ એ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે। જેમ કે તમે જાણો છો કે ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવન પર ખૂબ મોટો અસર કરે છે। ગ્રહો સારા હોય કે ખરાબ, તેમનો સીધો સંબંધ આપણા જીવન સાથે હોય છે। શાસ્ત્રો અનુસાર ભગવાન ભોળેનાથજીને સમગ્ર સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવે છે અને તેઓ દેવોમાંના દેવ મહાદેવ તરીકે પૂજાય છે। ભગવાન ભોળેનાથનો સ્વભાવ જેટલો ભોળો છે એટલું જ તેઓ ગુસ્સે પણ થઈ શકે છે, પણ એમાં કોઈ શંકા નથી કે તેમને પ્રસન્ન કરવું બહુ સરળ છે। જ્યારે ભગવાન ભોળેનાથનો આશીર્વાદ કોઈ વ્યક્તિ પર થતો હોય ત્યારે તેનું જીવન સુખ શાંતિથી ભરાઈ જાય છે। હવે આપણે તમને જણાવશું એ 5 રાશિઓ વિશે જેમને ઉપર ભગવાન ભોળેનાથની અપાર કૃપા થવાની છે। આ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે। તો ચાલો જાણી લો કે કઈ છે એ 5 ભાગ્યશાળી રાશિઓ। હા મિત્રો, આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ। હા મિત્રો, કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે। ભગવાન ભોલેનાથની ખાસ કૃપા હવે તમારા જીવન પર વરસી રહી છે, જે આવનારા દિવસોને તમારા માટે લાભદાયી બનાવી દેશે। આ સમયગાળામાં તમારું જીવન નવી દિશામાં આગળ વધશે અને મોટા હકારાત્મક ફેરફાર જોવા મળશે। તમને કોઈ આનંદદાયક અને મોટો સમાચાર મળવાની શક્યતા છે। જે પ્રયાસો તમે અત્યાર સુધી કર્યા છે તેનું યોગ્ય પરિણામ હવે જરૂર મળશે। અટકેલા કામો હવે પૂરા થશે અને પરિવારજનો તથા મિત્રો તરફથી સહકાર મળશે। ભગવાન શિવજીની કૃપાથી તમારી આર્થિક પરેશાનીઓ હવે દૂર થવાની છે અને નાણાકીય લાભના ઘણા અવસરો મળશે। નોકરીમાં રહેલા લોકો માટે પગારમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને સંતાનથી સંબંધિત શુભ સમાચાર પણ મળી શકે છે। કુલ મળીને કહીએ તો કુંભ રાશિના જાતકો માટે આ સમય ઘણો અનુકૂળ અને ભાગ્યશાળી છે, તેથી તેનો પૂરો લાભ લો। હા મિત્રો, આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે। આવતા સમયમાં તમને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે, જેનાથી તમારા જીવનમાં ખુશીઓની લહેર દોડશે। તમારા દ્વારા કરેલી મહેનત હવે સફળ પરિણામ આપશે। આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને જૂના અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે। પરિવાર અને સમાજ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને જીવનસાથી તથા મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે।
તમારી મીઠી વાણી તમારા માટે નવા દરવાજા ખોલશે અને ભોલેનાથની કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓ હવે દૂર થવાની છે. ઘણા વર્ષોથી અટવાયેલા કામો હવે ઝડપ પકડશે. વૃષભ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને પ્રતિષ્ઠાનો છે. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી વિકાસ કરશો અને તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. સફળતાની ઊંચાઈઓને સ્પર્શીને તમે દુનિયાને તમારી કાબેલિયત મનાવશો. એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે. હા મિત્રો, આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને ભગવાન ભોળેનાથજીની અપાર કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ સારા દિવસો આવવાના છે. ભગવાન શિવજી તમારા પર ખાસ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારું સમાજમાં માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધુ વધારો થશે. સફળતા મેળવવાના નવા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે, જેને કારણે તમે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો. અત્યાર સુધી જે કામ અધૂરા રહ્યા હતા તે હવે પૂર્ણ થવાના છે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે બહુ અનુકૂળ છે. આવકના સ્ત્રોતો વધશે. તમને ધન લાભના અનેક અવસરો મળી શકે છે. પરિવારના વાતાવરણમાં શાંતિ અને ખુશી રહેશે. વેપારમાં વિકાસ થશે અને સામાજિક જીવનમાં પણ સફળતા મળી શકે છે. અચાનક લાભ મળવાના યોગ બની રહ્યા છે. જો તમે વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળવાની પૂરી શક્યતા છે. ભગવાન ભોળેનાથજીની વિશેષ કૃપા તમારા પર છે. આ સમય તમારા પક્ષમાં છે, તેથી તેને પૂરેપૂરો ઉપયોગ કરો અને સમયને વ્યર્થ ન જવા દો. હા મિત્રો, આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે પણ ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ મળતો જણાઈ રહ્યો છે. ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં કોઈ ખૂબ જ સારી ખુશખબરી આવવાની છે. હવે તમારી અત્યાર સુધીની મહેનતનું ફળ મળવાનું છે અને આથી તમારું હર્ષ ગગનચુંબી બનશે. જેના કાર્યોમાં અત્યાર સુધી વિઘ્ન આવી રહ્યા હતા તે હવે યોગ્ય સમયે પૂર્ણ થશે અને તેમાં સફળતા પણ મળશે. તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં પણ સકારાત્મક બદલાવ આવશે. મિત્રો અને પરિવારમાંથી સાથ મળશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. ભગવાન શિવજીની કૃપાથી તમારા જીવનમાં ધનની કમી દૂર થશે અને નાણાં કમાવાના ઘણા નવા અવસરો સામે આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને અનેક ક્ષેત્રે લાભ મળશે. નોકરી કરતા લોકો માટે આ સમય વધુ શુભ રહેશે. પ્રમોશન, પગાર વધારાની તેમજ નવા કાર્યોની શરૂઆતના યોગ છે. ધનુ રાશિના જાતકોની તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જશે અને જીવનમાં માત્ર ખુશીઓ જ બાકી રહેશે. આ સમય તમારા માટે એક નવું અને વધુ સારું અધ્યાય લઈને આવી રહ્યું છે. એટલે આ સકારાત્મક સમયનો પૂરતો લાભ લો અને દરેક તકને તમારા પક્ષમાં ફેરવો. હા મિત્રો, આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપા વિશેષ લાભદાયક સાબિત થવાની છે. આવતો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. આર્થિક રીતે લાભ થવાના યોગો બનેલા છે. નોકરી શોધી રહ્યા હોય તો સમય તમારા માટે અનુરૂપ છે. તેમજ સંતાન સુખની ઈચ્છાઓ પણ પૂર્ણ થવાની સંભાવના છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના સંબંધો વધુ મજબૂત બનશે અને પ્રેમ જીવનમાં ગાઢતા આવશે. હવે આવો સમય આવી રહ્યો છે જ્યારે તમને માનસન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો મળશે. સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારા કાર્યોને વખાણ મળશે.
જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમય દરમિયાન તમને અનેક નવા અને સકારાત્મક અવસરો મળી શકે છે. રોજગાર માટે પણ આ સમય લાભદાયક રહેશે. અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ઘર પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. વેપારમાં પણ વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે. અચાનક ધનલાભ થવાની શક્યતા પણ જોવા મળે છે. જો તમે પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. રોકાણ માટે પણ આ શ્રેષ્ઠ સમય બની શકે છે. સિંહ રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે અમૂલ્ય સમયનો પૂરો લાભ લો અને અવસરોને વેડફતા ન જવા દો. હા મિત્રો, આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથનું આશીર્વાદ નવા અવસરોના દરવાજા ખોલી રહ્યો છે. વેપારમાં કરેલા પ્રયાસો હવે સફળ થશે અને નોકરીમાં પણ સફળતા મળવાની પૂરી શક્યતા છે. વેપાર કરતા લોકોને વિશેષ લાભ થશે અને જીવનસાથી તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે અને વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સારા પરિણામો મળશે. તમે જે પ્રયાસો કરી રહ્યા છો તે હવે તમારા માટે લાભદાયી સાબિત થશે અને સમસ્યાઓ ધીમે ધીમે દૂર થતી જશે. જો તમે વિદેશ જવા કે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો તો એ સપનું પણ હવે સાકાર થઈ શકે છે. નવું ઘર કે વાહન લેવા માટેની યોજના સફળ થશે. ભોલેનાથની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમાં ખુશીઓની લહેર ફેલાઈ જશે. મીન રાશિના જાતકો માટે આ સમય જીવનને નવી દિશા આપનારો છે. હા મિત્રો, આ યાદીમાં જે 7મી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે. ભગવાન ભોળેનાથજીની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે. દરેક પ્રકારની મુશ્કેલીઓ, દુઃખ, પીડા અને કષ્ટો ધીમે ધીમે દૂર થવા લાગશે. આર્થિક રીતે તમે તમારું જાતે સશક્ત અને સંતોષજનક અનુભવશો. પરિવારજનો વચ્ચે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે તમારા પ્રતિમાનમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થવાના સંકેત છે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ વધી જશે. આ આત્મવિશ્વાસ તમને એવો નિર્ણય લેવડાવશે જે તમને નવી પ્રતિષ્ઠા અને સફળતાની દિશામાં લઈ જશે. જે લોકો વિદેશ જઈને કરિયર બનાવવાનું સપનું જોતા હતા તેમના માટે પણ આ સમય સપનાઓને સાકાર કરવાની તક લઈને આવ્યો છે. ભગવાન ભોળેનાથજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં નવી ઉર્જા અને આનંદની લહેર આવશે. અને મિત્રો, જો તમે હજુ સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઇબ નથી કર્યો તો તરત સબસ્ક્રાઇબ કરો જેથી આવું જ જ્ઞાનવર્ધક અને શુભ માહિતી સમયસર મળી રહે. હા મિત્રો, આ યાદીમાં જે 8મી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો પર પણ ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસવાની છે. ગયા સમયગાળામાં જે મુશ્કેલીઓ અને અવરોધો હતા હવે તે દૂર થવાના છે. ભોલેનાથના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ આવશે. પરિવાર સાથે તમારું જીવન આનંદમય રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે. આર્થિક સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે. જે લોકો વેપાર કરે છે તેમને સારો નફો થશે. ભગવાન શિવજીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રે સફળતા તરફ આગળ વધશો. હવે તમારે બધું મળવાનું છે જેનું તમે કાયમી ઈચ્છા રાખી હતી અને જેના માટે તમે લાયક પણ છો. આ સમય તમારા જીવનમાં ખુશીઓની નવી લહેર લઈને આવશે.
દરેક દિશાથી શુભ સમાચાર મળી શકે છે અને તમારું જીવન હવે સકારાત્મક રીતે બદલાશે. હા મિત્રો, આ યાદીમાં જે 9મી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ. તુલા રાશિ પર ભગવાન શિવજીની વિશેષ કૃપા વરસી રહી છે. આવનાર સમય તમારી માટે ન માત્ર શુભ રહેશે પણ જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્તમ પરિણામો પણ આપશે. આ સમય દરમિયાન તમારા માનસન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે. તમને એવા ઘણા અવસરો મળશે જે તમારા જીવનને સકારાત્મક દિશામાં લઈ જશે. સાથે સાથે ધન લાભના પણ પ્રબળ યોગ બની રહ્યા છે. પારિવારિક વાતાવરણ ખૂબ શાંતિપૂર્ણ અને આનંદમય રહેશે. વેપારમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે. જો તમે નોકરીમાં છો તો પ્રમોશન, પગારમાં વધારો અને નવી જવાબદારીઓ મળવાની શક્યતાઓ તેજ છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ લાભદાયક છે. અભ્યાસમાં મન લાગશે અને પરીક્ષામાં સફળતા મળશે. બસ મહેનત અને લગનથી આગળ વધતા રહો. ધન્યવાદ.